જે ઘટના બની ત્યારે ક્યાંથી ક્યાં ટ્રેક્ટર જતું હતું, એમાં કેટલા લોકો બેઠા હતા, તમે ક્યાં ફસાણા હતા અને તમે કેવી રીતે બેસ્યા? અમે અહીંથી જતા હતા જૂના ગામથી નવા ગામમાં જતા હતા ટ્રેક્ટર લઈને. અમે બધા ભેગા હતા ટ્રેક્ટર લઈને, અને ટ્રેક્ટર ફસાણું હતું પાણીમાં. એમાં બધા આડાહોરા રાયડું પાડવા માંડ્યા હતા. પછી બાવરાને થર્ડ મેં જાળી લીધું હતું, હું પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પછી પાણીમાં બાવરાનું થર્ડ જાળીને કલાક લાગી હું ઊભો રહ્યો હતો. પછી ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા, પછી મને ત્યાંથી બચાવ્યો હતો. તમારે જે દુર્ઘટના એક બની છે, એમાં જે ઘટના બની છે કઈ જગ્યા ઉપર બની છે અને આપણે તંત્ર દ્વારા કઈ પ્રકારની અત્યારે કામગીરી ચાલી રહી છે? અહીં ખારી નદી, કંકાવટી નદી કહેવાય. ઠવાણા ગામ, જૂના ઠવાણા, નવા ઠવાણા જોડતો કોરોજવે. બહુ ટૂંકા ગાળામાં બહુ મોટો વરસાદ સુરેન્દ્રનગરને ત્યાં થયો. એટલે ઘણા વર્ષો બાદ આટલું એક સાથે ટૂંકા ગાળામાં પાણીનો પ્રવાહ વધુ હતો. ત્યારે અહીં એક ટ્રેક્ટર કિનારે હતા, એમને ના પાડી કે ન જવાય, પણ કોઈ કારણોસર એમને સાહસ થઈ ગયો તો લારી હતી એ પલટી ખાધી અને પ્રવાહ વધુ હતો. એટલે પછી 10 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ ઘટના 9:15 આસપાસ બની હશે. ફાયરની ટીમ, ચીફ ઓફિસર, મામલતદાર તરત જ અહીં પહોંચી ગયા. પ્રાંત અધિકારી, ડીડીઓ, કલેક્ટરશ્રી, એસપી આખું તંત્ર કામે લાગી ગયું. એસડીઆરએફની ટીમ આવી ગઈ. એનડીઆરએફની ટીમ અત્યારે પહોંચી રહી છે અને બચાવ કામગીરી સારી રીતે થઈ રહી છે. 10ને બચાવી લીધા છે. બીજી હજી રેસ્ક્યુની કામગીરી ચાલુ છે. સાહેબ, આપણે ઢવાણા ગામ પાસે જે ઘટના બની છે, એમાં ઘટના કઈ રીતે બની છે અને કેટલા લોકોને આપણે બચાવ્યા છે, કેટલાનું હજી મિસિંગની વાત છે? આજે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક ખૂબ વરસાદ પડતા મોરબીના હળવદ તાલુકાના આ ઢુવાણા ગામે, ઢુવાણા અને નવા ઢુવાણા વચ્ચે કોઝવે બ્રિજ છે. ત્યાંથી એક ટ્રેક્ટર પસાર થઈ રહેલ હતું. જે ટ્રેક્ટરને ગામ લોકોએ સમજાવીને ના પાડતા છતાં પણ એ ટ્રેક્ટરના ચાલક દ્વારા દુઃસાહસ કરી અને એ ટ્રેક્ટર પાણીમાં લઈ જતા ટ્રેક્ટરની ટ્રોલી ઊંધી પડી જતાં પાણીના કારણે આ ઘટના બનવા પામેલ છે. બહુ દુઃખદ ઘટના બની છે. વહીવટીતંત્ર ઘટના બની ત્યારથી સજાગ અને સંપૂર્ણ ચોકન્નું છે. અમારા તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી, અમારા ચીફ ઓફિસર અહીંયા તાત્કાલિક પહોંચી ગયા હતા ઘટના સ્થળે. અને મોરબીથી રવાના થયેલા બીજા કામ માટેના જે અમારા ફાયર ટેન્કર હતા, અમારા ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા તાત્કાલિક ડાયવર્ટ કરવામાં આવી. અને 1 કલાકનાથી પણ ઓછા સમયગાળામાં આ તમામ ટીમો કાર્યરત થઈ. હળવદની ટીમ 10 મિનિટમાં, ફાયર બ્રિગેડની 15 મિનિટમાં જે પહોંચી ગઈ હતી, બધાએ સાથે રહી અને 10 માણસોના જીવને બચાવ્યા. અત્યારે અમે તાત્કાલિક નિર્ણય લઈને એસડીઆરએફની ટીમ બોલાવી. એનડીઆરએફની ટીમ પણ 15 મિનિટમાં પહોંચશે. બાકીના 5 થી 7 જેટલા મિસિંગ જે લોકો હોવાનું એક માનવાને કારણ રહે છે. એના માટે પણ બચાવ કામગીરી ખૂબ ઝડપથી ચાલી રહી છે. અને અમે એવા પ્રયત્ન કરે છે, વહીવટીતંત્ર એવા પ્રયત્ન કરે છે, રાજ્ય સરકારની સૂચના છે કે કોઈપણ હિસાબે, કોઈપણ ભોગે અને જે જરૂરિયાતની મદદ હોય તો સરકાર કરવા તત્પર છે. તો અમે 7 માણસો, જે 5 થી 7 જે લોકો છે, એને બચાવવા માટે પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે. પૂરા વહીવટીતંત્ર હાજર છે. અમારા વિધાયકજી પણ અમારી સાથે છે અને આ કામગીરી માટે ગામ લોકોનો પણ અમને ખૂબ સારો સહકાર મળેલો છે. સાહેબ, અત્યારે જે લોકોને આપણે બચાવ્યા છે એમાં કોનો સમાવેશ થાય છે ને આ લોકો ક્યાંથી ક્યાં જતા હતા એવી કઈ વિગત છે? આમાં જે 10 માણસો જે બચ્યા છે, એમાં 1 મહિલા છે અને બાકીના 9 પુરુષોને બચાવવામાં આવ્યા છે. અને એ લોકો જૂના ઢુવાણાથી નવા ઢુવાણા ગામ તરફ જતા હતા. વચ્ચે જે કોઝવે હતો, એ કોઝવેતા પસાર કરવા માટે જે પાણીનો ફ્લો હતો, એ ફ્લોને સામાન્ય રીતે અહીંયા લોકો સાયકલ અને ચાલતા પણ જતા હોય છે, પણ આજે પાણી હોવાથી ટ્રેક્ટરમાં જવા નીકળ્યા. છતાં પણ હવે આ દુર્ઘટના બની છે. તો આપના માધ્યમથી હું મોરબીના લોકોને વિનંતી કરીશ કે જ્યારે મોરબી જિલ્લામાં અને કોઈપણ તાલુકામાં જ્યાં આવા કોઝવેમાં પાણીનું વહેણ ચાલુ હોય ત્યારે આપનું કોઈપણ વાહન ના લઈ જાઓ અને વહીવટીતંત્રને આપ સહકાર આપો, એવી અમારી અપેક્ષા છે. અત્યારે જ પાણી તો ફોર્સ ચાલુ છે,
અને અંધારું એટલું બધું છે, તો બચાવ કામગીરીમાં શું તકલીફો પડી રહી છે હાલમાં? બચાવ કામગીરીમાં એસડીઆરએફ ટીમ પાસે પૂરતા સાધનો ઉપલબ્ધ છે, એમને લાઇટો શરૂ પણ કરી દીધી છે અને આ જે પરિસ્થિતિ છે ત્યાં એસડીઆરએફની બોટ અત્યારે કામ કરતી નથી. તેમના તરવૈયાઓ જે 12 જણની ટીમ આવી છે તે અત્યારે ખડે પગે અને ખૂબ પોતાના જાનની જોખમે પણ આ કામગીરી કરી રહ્યા છે. તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. સાહેબ, જે લોકો અત્યારે ટ્રેક્ટરમાં હતા એ એક જ પરિવારના હતા, અહીંના હતા કે બહારના હતા? આમાં આ જૂના ઢુવાણા ગામ, નવા ઢુવાણા ગામના અને આ સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારમાં આ મેળામાં કોઈક પરિવારને ત્યાં આવેલા સુરેન્દ્રનગર અને અન્ય આજુબાજુના ગામના મહેમાનો પણ હતા. હળવદના ઢવાણા ગામે ગત રાત્રિના જે ટ્રેક્ટર ડૂબ્યું હતું, જે ટ્રેક્ટર ડૂબ્યા બાદ ફાયરની ટીમ, વહીવટીતંત્ર સહિતની જે ટીમો છે તે કામે લાગી હતી. હાલ આપણે તે સ્થળ ઉપર પહોંચી ગયા છીએ. હાલ તમે જે કોઝવે જોઈ શકો છો, આ કોઝવે ઉપરથી આ જે ટ્રેક્ટર હતું જે પસાર થતું હતું અને દરમિયાન જ આ પાણીના અતિશય પ્રવાહના કારણે આ જે ટ્રેક્ટર છે તે તણાયું હતું અને તેમાં 17 જેટલા લોકો જે સવાર હતા, આ તમામ જે લોકો છે તે પણ પાણીમાં તરાયા હતા. હાલ સુરેન્દ્રનગરમાં અને મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી નાળામાં ભારે પૂર આવ્યા હતા અને જેના કારણે આ જે પાણીનો જે પ્રવાહ છે એ પ્રવાહ સતત વધી રહ્યો હતો, જેને કારણે આ જે ઘટના છે એ ઘટી હતી. ફાયર, એનડીઆરએફ સહિતની જે ટીમો છે તેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી ચલાવવામાં આવી હતી અને 9 થી 10 જેટલા જે લોકો છે તેનો બચાવ કરવામાં આવ્યો હતો. આપણી સાથે જે ફાયરના જે અધિકારી છે એમની સાથે વાત કરશું. આ જે ઘટના છે એ ઘટના ક્યારે ઘટી હતી, તે બાદ કઈ રીતે કામગીરી હાથ ધરવામાં આવી, શું કહેશો? મારું નામ છે જયેશ ડાકી. મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં લીડિંગ ફાયરમેન તરીકે ફરજ બજાવું છું. આ સાંજના 8:30 આસપાસ જે ઘટના બની હતી, અમે ડાયરેક્ટ પહોંચતા સમથિંગ 2 માણસોને બહાર કાઢેલા અને 7 જેવા માણસો જાતે નીકળેલા. અત્યારે 8 જેવા માણસો મિસિંગ છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ અમારી મદદે આવે છે. હજી સાંજની કન્ટિન્યુ શોધખોળ ચાલુ છે. હજી કન્ટિન્યુ શોધખોળ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી અમે શોધખોળ ચાલુ રાખશું. અત્યારે કઈ રીતે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે, કયા કયા સાધનો વડે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે અને અત્યારે પાણીનો પ્રવાહ આટલો વધારે છે અને સતત વરસાદ પણ ચાલુ છે, તો રેસ્ક્યુ કામગીરીમાં કેટલી મુશ્કેલી પડે છે, શું કહેશો? પાણીનો પ્રવાહ વધારે હોવાને કારણે આપણે રેસ્ક્યુ બોટ કે એવું કાંઈ અંદર ના ઉતારી શકીએ. એટલે બંને સાઈડ જે કિનારા છે ત્યાં એનડીઆરએફ, એસડીઆરએફ ને ફાયરની ટીમ જાતે શોધખોળ હાલી અને સાઈડના કિનારામાં જોઈ છે. જો એને ડાઉટફુલ કંઈ લાગે તો અમે બહાર કાઢવાની કોશિશ કરશું. બાકી જે ટ્રેક્ટરની ટ્રોલી અને ટ્રેક્ટર છે અત્યારે આપણે સવાર થઈ ગયું છે, પાણીનો ધોધ થોડોક ઓછો થયો એટલે જોવા મળે છે. હવે થોડોક ધોધ ડાઉન થાય એટલે આપણે આગળ જોવાની ટ્રાય કરશું. અત્યારે હાલમાં જે 8 થી 9 જેટલા લોકો છે તે મિસિંગ હોવાની જે જાણકારી જે છે ફાયર વિભાગ પાસેથી મળી હતી. હાલ તો સાથે સાથે જે ટ્રેક્ટર જે ડૂબ્યું હતું, ટ્રેક્ટર આજે પાણીના પ્રવાહમાં તણાયું હતું, તેના પણ દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. આજે ટ્રેક્ટરની ટ્રોલી જે છે તે દ્રશ્યોમાં જણાઈ રહી છે કે જે આ ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું તે ટ્રેક્ટર ટ્રોલી સહિત જે છે આ પાણીના પ્રવાહમાં તણાયું હતું, જેના કારણે આજે તમામ જે લોકો છે તે પાણીના પ્રવાહમાં ડૂબ્યા હતા. તો સાથે સાથે આ જે નદી નાળા હોય, આવા પુલિયા હોય, કોઝવે હોય, તો તેની નજીકમાં જ વહીવટી તંત્ર દ્વારા એક બોર્ડ લગાવવામાં આવતું હોય છે કે અતિશય પાણીનો પ્રવાહ હોય તો આ કોઝવે ઉપરથી પસાર ન થવું, પરંતુ જે લોકો છે પોતાના જીવના જોખમે આવા કોઝવે પરથી પસાર થતા હોય છે અને આવી દુર્ઘટનાઓ ઘટતી હોય છે. તો હાલ આ જે દુર્ઘટના જે ઘટી છે એમાં એનડીઆરએફ, ફાયર સહિતની જે ટીમો છે તે રેસ્ક્યુ કામગીરીમાં કામે લાગી છે અને સતત હાલ વરસાદ પણ વરસી રહ્યો છે, જેને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ મુશ્કેલી પડતી હોવાની જે માહિતી છે એ ફાયર વિભાગ પાસેથી મળી હતી. પાર્થ પટેલ, એબીપી અસ્મિતા, મોરબી.